નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, સરદાર સંદેશની સંપૂર્ણ ટીમ તરફથી પ્રજાસત્તાક પર્વ દિનની આપ સૌ કચ્છીવાસીઓને હાર્દિક શુભકામના। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। સમગ્ર દેશભરમાં 66મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ। લાલ કિલ્લા ઉપર થયેલ ધ્વજવંદનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હાજર રહ્યા। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ધ્વજવંદન કર્યું। ગુજરાત રાજ્યનું ધ્વજવંદન ખંભાળિયામાં તથા કચ્છ જિલ્લાનું ધ્વજવંદન રાપરમાં યોજાયો। ભુજ ગાંધીધામમાં આજના દિવસે જુદી જુદી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ વંદન ફરકાવવામાં આવ્યો। જોઈએ એક ખાસ રિપોર્ટ। 26મી જાન્યુઆરી 2015 આજે 66મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। આજે લાલ કિલ્લા ઉપર થયેલ ધ્વજવંદન સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા ખાસ મહેમાન બન્યા। મહામહિમ રાષ્ટ્રપતિએ તિરંગો લહેરાવી સલામી આપી। એ જ રીતે ગુજરાત રાજ્યનો શાનદાર ધ્વજવંદનનો કાર્યક્રમ દ્વારકા જિલ્લાના ખંભાળિયા મુકામે યોજાયો। રાજ્યપાલશ્રીએ ત્રિરંગો લહેરાવ્યો। કચ્છ જિલ્લાનો સત્તાવાર ધ્વજવંદનનો કાર્યક્રમ રાપર મુકામે યોજાયો, જેમાં રાજ્યના મંત્રી સાથે ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા અને વિવિધ કાર્યક્રમો યોજાયા। ભુજ શહેરમાં આજે વિવિધ સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા। ભુજ નગરપાલિકામાં નગર અધ્યક્ષાએ ધ્વજવંદન કર્યું। આજે આપણે 66મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। અત્યારે ભારત અને ગુજરાત ખૂબ વિકાસ આગળ કરી રહ્યું છે। ભુજ શહેરનો વિકાસ સૌ સાથે મળીને કરીએ। આજના દિવસે ભુજના નગરજનોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજે વીજ વિભાગની કચેરીમાં પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પંડ્યાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી। આ પ્રસંગે બાળકો માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન પણ કરાયું અને ઇનામો પણ અપાયા। આજે પ્રજાસત્તાક દિવસે અધિક્ષક ઇજનેરે સમગ્ર કચ્છ જિલ્લાના કર્મચારી જોગ સંદેશમાં જણાવ્યું કે આજરોજ તમામ કર્મચારીઓને મારી ખાસ શુભેચ્છા સહ મારે એટલું જ કહેવાનું છે કે જે ખંતથી ગઈ 26મી જાન્યુઆરી આપણે શપથ લીધા છે તેમના કામમાં 80% જેવી આપણને સફળતા મળી છે અને બાકીના કાર્યની અંદર એ જ ગતિથી અને એ જ ઉત્સાહથી કામ કરીએ તેવો મારો આ તબક્કે આપના દ્વારા એક સંદેશ પાઠવવામાં આવે છે। ભુજ શહેરની વિદ્યાર્થીનીઓએ આજના દિવસે ભ્રષ્ટાચાર નાબૂદની વાત કરી। હું ભાનુશાલી માનસી, હું ચાણક્ય એકેડમીમાં ભણું છું અને હમણાં અહીંયા ભાનુશાલી કન્યા છાત્રાલયમાં રહું છું। એટલે આજે 26 જાન્યુઆરી અમે જાણ્યું કે શું છે। અમને ખાલી એમ જ હતું કે આ 26 જાન્યુઆરી કોઈક ડે હોય છે જે ઉજવવાનો હોય છે। આજે અમને ખબર પડી કે આ દિવસે આપણા દેશનું બધું જે ગણતંત્ર હતું એ બધું ઘડાવ્યા આવ્યું છે અને ઘણી બધી પ્લાનિંગ થઈ છે અને એ હમણાં જ રનિંગમાં ચાલતી રહે છે। હજી પણ આપણા દેશમાં ભ્રષ્ટાચાર છે જે એને સુધારવાની જરૂર છે, તો એ હવે હમણાં અમારાથી જ શરૂ થશે। મારું નામ ભાનુશાલી યોગિતા, આઈજીએચએસમાં સ્ટડી કરું છું, હમણાં કન્યા છાત્રાલયમાં સ્ટે કરું છું। 26 જાન્યુઆરી આપણો રિપબ્લિક ડે છે, જે જ્યારે આપણું ભારતનું બંધારણ ઘડાયું અને અમલમાં આવ્યું એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હું થેન્ક યુ કહું છું, કારણ અમારું એ સપનું છે કે દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ જ થઈ જાય અને લોકશાહી જે છે એ અમર રહે આપણા દેશમાં। ભુજમાં આજે ભુજિયા ડુંગર ઉપર પત્રકારો તથા અન્ય સંસ્થાએ ધ્વજવંદન કર્યું। ભુજ સિવાય કચ્છના સૌથી મોટા શહેર ગાંધીધામમાં વિવિધ સ્થળોએ 26મી જાન્યુઆરીની ઉજવણી કરાઈ। ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ સુરેશ શાહે આજે ઝંડા ચોક મધ્યે ધ્વજવંદન કર્યું। આ પ્રસંગે શહેરના નાગરિકો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ગાંધીધામ ઇફકો કોલોનીમાં ત્રિરંગો ફરકાવી લોકોએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી
એ સાથે શાળાના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો હાજર રહ્યા હતા. ગાંધીધામની બ્રહ્મ સમાજની સ્કૂલમાં પણ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરાઈ. આજે દિલ્હીમાં પરેડ યોજાઈ. તેનું જીવંત પ્રસારણ ઇન્દ્રાબાઈ સ્કૂલ બાજુ રાખવામાં આવ્યું, જેમાં શહેરીજનો આ પરેડ જોવા ઉમટી પડ્યા હતા. એ રીતે 66માં પ્રજાસત્તાકની ઠેર ઠેર ઉજવણી કરાઈ. ભારતના નાગરિકોએ હર્ષ ઉલ્લાસ સાથે રાષ્ટ્રભાવના વ્યક્ત કરી. 2001માં કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપને આજે 14 વર્ષના વહાણા વીતી ગયા છે. આજે ભૂકંપની 15મી વર્ષીય તમામ ભૂકંપમાં શહીદ થયેલા મૃતકોને સરદાર સંદેશ ન્યૂઝ ચેનલની સંપૂર્ણ ટીમ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. 26મી જાન્યુઆરી 2001 સમય સવારે 8:45 7.9ની તીવ્રતાનો ભૂકંપ માત્ર 40 સેકન્ડમાં કચ્છને હતું નતું કરી નાખ્યું. અનેક પરિવારો બરબાદ થઈ ગયા અને હર્યા ભર્યા કુટુંબો છીનવાઈ ગયા. પરંતુ એ તમામ દુઃખદ ઘટનામાંથી કચ્છીમાળું ઝડપથી બહાર આવી ગયા. કચ્છિયતના પારખા કુદરતે કર્યા, પરંતુ કચ્છીમાળુઓની ખુમારીએ કુદરતી કહેરને પણ લાચાર કરી ગઈ અને કુદરતના કહેર સામે કચ્છિયતનો વિજય થયો. આજે એ ગોઝારી ઘટનાને 14 વર્ષના વહાણા વીતી ગયા છે. આજે 1.5 દાયકા બાદ કચ્છ વિશ્વના ફલક પર પહોંચી ગયો છે. આજે રણોત્સવ હોય, કલા કારીગરી હોય કે ઔદ્યોગિક વિકાસ હોય, દરેક ક્ષેત્રે આજે કચ્છ વિશ્વના ફલક પર છવાઈ ગયો છે. ભૂકંપમાં મૃત્યુ પામેલા તમામ શહીદ થયેલા સદગતોને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે, એ જ પ્રાર્થના. અને પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારજનોને શક્તિ અર્પે, એ જ સરદાર સંદેશ પરિવાર દ્વારા પ્રાર્થના. ધૂન રેસીડેન્સી. ઘર એટલે શું? ઘરનો અહેસાસ કેવો હોય? તો ધૂન રેસીડેન્સીમાં આવો એટલે ખ્યાલ આવે કે સુવિધાથી સજ્જ અને વિશાળ એરિયામાં તૈયાર થઈ રહેલા રેસીડેન્શિયલ મકાનોની સંરચના. જીવન જીવવાની મજા તો ઘરમાં જ છે અને ઘરની ખરી મજા એટલે ધૂન રેસીડેન્સી. માંડવીના વિકસિત એરિયામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું અતિ ઉત્તમ ગણાય, કારણ કે 72 જિનાલયથી માત્ર 2 કિલોમીટરના અંતરે, માંડવી દરિયા કિનારાથી 11 કિલોમીટરના અંતરે ગુજરાતના સૌથી મોટા મુન્દ્રા પોર્ટ, ટાટા પાવર, અદાણી પાવર જેવા ઔદ્યોગિક વિકાસ વિકસિત એરિયાથી નજીક. સાઇટ એડ્રેસ ધૂન રેસીડેન્સી, તલવાણા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. સર્વે નંબર 3940. સંપર્ક 9979369999. અહીં આપને જરૂરી સુવિધાસભર, જેમાં રમતગમત હોય કે પ્રાથમિક સુવિધાઓ જેવી કે આકર્ષક મેઇન ગેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ, જોગિંગ ટ્રેક, સ્વિમિંગ પુલ, ફૂડ પાર્ક, સ્ટ્રીટ લાઇટ, આરસીસી રોડ, નેશનલ હાઈવેથી નજીક. દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો. 72 મહિનાની સરળ હપ્તાની યોજના, દર મહિને આકર્ષક ઇનામોનો લાભ. 2500ના માસિક સરળ હપ્તે 72 જિનાલયથી નજીક તમારા સ્વપ્નનું ઘર મેળવો. એડ્રેસ જેડી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, 303 આશીર્વાદ પારસ, ઓપોઝિટ પ્રહલાદ નગર ગાર્ડન, કોર્પોરેટ રોડ, સેટેલાઇટ, અહેમદાબાદ. મેહુલ ઠક્કર. મોબાઈલ નંબર 9574919999. વેબસાઇટ www.jdinfrastructure.com. ઈમેલ info@jdinfrastructure.com. કચ્છના મુન્દ્રામાં 1ના 5 ગણા કરી આપનારી ઠગ ટોળકીને મુન્દ્રા પોલીસે જેલ હવાલે કરી. મુન્દ્રા પોર્ટ નજીકના વિસ્તારોમાં અભણ લોકોને 1ના 5 આપવાનું કહી તેઓને સીસામાં ઉતારી રહેલી ઠગ ટોળકીને પોલીસે રંગે હાથ ઝડપી લીધી છે. મુન્દ્રા પોર્ટ નજીક પર પ્રાંતીય મજૂરો લોકોને 1000ના 5000 આપવાની સ્કીમ સમજાવી તેઓ પાસેથી કેટલાક શખ્સો નાણાં પડાવી રહ્યા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે દરોડા દરમિયાન ત્યાં કારમાં આવેલા 3 શખ્સો 1ના 5 આપવાની સ્કીમ સમજાવી એક વ્યક્તિ પાસેથી ₹5000 લઈને ₹25000 આપવાની લાલચ આપી રહ્યા હતા. એ દરમિયાન પોલીસે 5 આરોપીઓને પકડી લીધા હતા. અને અમારા સ્ટાફના માણસો અને અમને બાતમી હકીકત મળેલી કે ભાઈ મુન્દ્રા વિસ્તારમાં એ ઠગ ટોળકી છે કે જે 1ના 5 ગણા બનાવટી ચલણી નોટો આપશે અને એ બાબત પર ચીટિંગ કરશે એવી અમને હકીકત મળેલી. એ હકીકત આધારે
અમે આખી મોજ ગોઠવેલી, છટકું ગોઠવેલું અને જે લોકોને સાથે અમને વાતચીત થયેલી અને એની સાથે ડીલિંગ કરેલું ત્યારે અમે એ લોકોને ડીલિંગ કરતા અમે એમને પકડી લીધેલા અને એમાં 5 માણસો છે જે આપણા કચ્છ બંને વિસ્તારના ધોબાણા, દિનારાના એના બધા માણસો છે, ચીટરગેનના માણસો છે. અગાઉ પણ આવા ગુનામાં એ સંડોવાયેલા છે અને લોકોને આ રીતે એમ કે એકના 5 ગણા રૂપિયા બનાવટી નોટો, ચલણી નોટો દઈ અને લોકોને છેતરે છે. અને એ લોકોને આપણે 5 માણસો છે, 5 માણસોની ધરપકડ કરેલી છે. એમને જે એના ઉપયોગમાં લીધેલ ગાડી, વાહન પણ કબજે કરેલું છે અને એ વાહનની પણ આપણે તપાસ ચાલુ છે અને આ બાબતમાં બીજા કોણ સંકળાયેલા છે અને તે બાબતમાં પણ ઊંડાણપૂર્વક આપણી તપાસ ચાલુમાં છે. સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ, એક સુંદર સપનાની જીવન શૈલી એટલે સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ. યોજનાની વિશેષતાઓ: સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા પૂરી ટાઉનશીપને તાર ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનરે બનાવેલ અત્યાધુનિક જીવન શૈલીને અનુરૂપ ટાઉનશીપ, દરેક બજેટને અનુરૂપ, તમારી પસંદગીને અનુરૂપ. રામણિયા રોડ પર કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરવ વચ્ચે આપણું પણ એક સુંદર સ્થળ જે આપણા સ્વપ્નને બદલશે હકીકતમાં. સુંદર પ્લોટિંગની સ્કીમ એટલે સાંઈ શ્રદ્ધા ટાઉનશીપ. ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તે મેળવો 75 થી 80 ચોરસ મીટર વારનો પ્લોટ સાથેના લાખો ઇનામોની વણઝાર. ગામ રામણિયા, તાલુકો મુન્દ્રા, કચ્છ. રોડ ટચ. પ્લોટની સાથે મેળવી શકો છો લાખોના ઇનામો જેવી કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર તેમજ 1500 આશ્વાસન ઇનામો જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમો તેમજ હોમ એપ્લાયન્સનો સમાવેશ થાય છે. પ્લોટની ખરીદીથી ઇનામનો ભવ્ય ખજાનો મેળવો. અમારું સરનામું છે ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@sainshraddhainfra.com. ધનસુખ S. મીરાણી 9825224672. જીગર D. મીરાણી 9925006672. સતીશ R. ચાવડા 9825182772. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 26 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ નવદંપતીને આશીર્વાદ આપવા માટે ક્ષત્રિય રાજપૂત સમાજ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રવિવારે યોજાયેલી શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિયના સમૂહ લગ્નમાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમૂહ લગ્ન દ્વારા સમય અને ખર્ચના બચાવની સાથે એકતા અને સંપની ભાવના ખરા દિલથી ઊભી કરવાના ઉદ્દેશ્યથી ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન ભુજની મામલતદાર કચેરી સામે આવેલ નિર્મલસિંહજીની વાડીમાં કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન દરમિયાન પ્રભુતામાં પગલાં માંડનાર 25 નવ દંપતીને આશીષ આપવા પૂજ્ય સંતો પણ હાજર રહ્યા હતા. પરમ પૂજ્ય સંત શ્રી દેવીબા માતાજીએ આરસી વચન પાઠવ્યા હતા. તો મુખ્ય મહેમાન તરીકે બીએસએફના ડીઆઈજી અર્જુનસિંહજી રાઠોડ, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. 25 નવદંપતીઓને મોટા પ્રમાણમાં સમાજ દ્વારા કરિયાવર પણ આપવામાં આવ્યું હતું. કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આજે ભુજ મધ્યે આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આ સમૂહ લગ્નની અંદર આજે 26 નવ યુગલોએ પોતાના સંસારિક જીવનના પ્રભુતાના પગલાં માંડ્યા છે. ત્યારે આજના દિવસે સમાજના સૌ ભાઈઓએ એમને શુભેચ્છા અને આશીર્વચન આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સમાજનું એક ધ્યેય છે કે દર વર્ષે સારામાં સારા સમૂહ લગ્ન યોજાય અને છેવાડાના સમાજના ભાઈને ઉપયોગી થવા માટે સમાજનું એક ધ્યેય છે. સમૂહ લગ્નના નાતે સમાજના દરેક ભાઈઓ એક મંડપ નીચે ભેગા થાય અને સમાજના ભાઈઓને સારી વિકાસની પ્રવૃત્તિઓનો એમને લાભ મળે અને એકબીજા સાથે ચર્ચા અને વિચારોનો આપલે થાય. આ સમૂહ લગ્ન પાછળ સમાજના દરેક ભાઈઓને મારી એક વિનંતી છે કે દર વર્ષે આપના દીકરા અને દીકરીઓના લગ્ન સમૂહ લગ્નની અંદર થાય, જેથી કરીને આજના સમયમાં મોંઘવારીના સમયની અંદર આપણે પૈસાનો ખોટો વેડફાટ ન કરી શકીએ અને સમયનો બચાવ કરી શકીએ. Just you, just me. I think that's all we need. What's your
favorite game. You have a beautiful name. Just talk to you is all I wanna do all day. Just you, just me. I think that's all we need. આજના પ્રજાસત્તાક દિને કોટડા રોહાની પ્રાથમિક શાળાને 55 વર્ષ પૂર્ણ થતા ધ્વજવંદનની સાથે ગુરુવંદના કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 9 વાગે ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. કોટડા રોહા ગામની પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વે સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળાને 55 વર્ષ પૂર્ણ થતા વિવિધ દેશભક્તિના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમો દરમિયાન ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, તો વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોમાં 40થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. મારું નામ આરસી ઝાલા, આચાર્ય શ્રી એનવી હાઈસ્કૂલ કોટડા રોહા. સારસ્વતમ સંચાલિત શેઠ નાગદેવ વિશ્રામ હાઈસ્કૂલમાં આજે ઈસવીસન 1959 થી 2014 સુધીના શિક્ષકોનું સન્માન, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાથે સાથે તમામ શિક્ષકોનું સન્માન રાખેલ છે. મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોટડા રોહાની અંદર જે ભણી ગયેલા છે, આજુબાજુના જેટલા અહીંયા હતા વિદ્યાર્થીઓ ભણવા, એ લોકો અહીંયા આગળ બધા મળી અને એક સરસ મજાનો સેમિનાર યોજવામાં આવેલ છે. અને ગુરુવંદનાનો જે કાર્યક્રમ છે બહુ અનોખો છે અમારી પાસે. આ ગુરુવંદનાને કારણે દરેક શિક્ષકોનું માનભેર સન્માન થાય. જે શિક્ષકોએ આપણને શિક્ષણ આપ્યું છે અને જે શિક્ષકોએ આજે દરેક જેટલા વિદ્યાર્થીઓ છે એને એક રાહબર ચીંધ્યો છે, એક એના માર્ગદર્શક બન્યા છે. એના માટે વિદ્યાર્થીઓનો ઉત્સાહ છે, ઉમંગ છે કે ભાઈ અમારા ગુરુજીઓનો એક અમે વંદના કરીએ. આ એક લાવો છે અને એ લાવો આજે કોટડા રોહા હાઈસ્કૂલની એનવી હાઈસ્કૂલની અંદર અત્યારે હાલ કાર્યક્રમ ચાલુ છે. કચ્છની અંદર મને એમ લાગે છે કે આ પ્રથમ વખત કાર્યક્રમ થતો લાગે છે. તો મારું નામ કેશવજી દેવરાજ દેઢિયા, ગામ કોટડા રોહા. શેઠ નાગજી વિશ્રામ હાઈસ્કૂલની અંદર 1972 ની અંદર એસએસસી પાસ કરી, તે પછવાડે મુંબઈ વસવાટ કર્યો, કર્મભૂમિ મુંબઈ બનાવી. ગયા વર્ષે 2014-26 જાન્યુઆરીની અંદર થોડાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એવો અમને ખ્યાલ આવ્યો કે આપણે આપણા સ્કૂલ માટે કંઈક કરીએ અને એક પહેલા સંમેલન ગોઠવીએ. બધી સ્કૂલોના કે એ પર્ટિક્યુલરલી બેચ માટે થયા હશે, પણ આ જે 1959 થી કરી અને 2014 સુધીના જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું જે સંમેલન બન્યું છે એ કદાચ સંભવે પ્રથમ જ છે, એવું બન્યું નથી. તો એ બાબત અમને બહુ ગૌરવ છે. મારું નામ મહેશ્વરી આચાર્ય છે. હું આ સ્કૂલમાં ભણું છું. અમને ખુશી થાય છે કે અમે આ સ્કૂલમાં ભણીએ છીએ. શિક્ષકો સારા છે, ભણાવે છે. જાહેર આમંત્રણ: વિશ્વ હિન્દુ પરિષદ સુવર્ણ જયંતિ મહોત્સવ આયોજિત વેદ કથા. વક્તા પરમ પૂજ્ય સ્વામી શાંતાનંદ સરસ્વતી. તારીખ 27/1/2015 થી 29/1/2015 સુધી. સમય બપોરે 3 થી 6:30 કલાક સુધી. શુભ સ્થળ શ્રી આશાપુરા મંદિર, ભારતનગર, ગાંધીધામ, કચ્છ. નિમંત્રક શ્રી વિશ્વ હિન્દુ પરિષદ પરિવાર, ગાંધીધામ. શ્રી વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ, શ્રી વેદ પ્રચાર સમિતિ, કચ્છ. સંપર્ક મનસુખભાઈ રાજપૂત 9825729960. આવતીકાલ 27મી જાન્યુઆરીથી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ભાગવત કથાનો પ્રારંભ થશે. આજે ભુજમાં બાઇક રેલી કાઢવામાં આવી. શ્રી અખિલ કચ્છ રાજગોર મહાસભા આયોજિત ભાગવતાચાર્ય પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રીના કંથે તારીખ 27/1/2015 થી 3/2/2015 સુધી ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. તેને અનુલક્ષીને આજે આયોજક મંડળ દ્વારા યુવાનોની બાઇક રેલી દ્વારા ભુજના નગરજનોને કથા શ્રવણ માટે નિમંત્રિત કરાયા હતા. એ રીતે ભાઈજીની કથા માટેનું વાતાવરણ નિર્માણ થઈ રહ્યું છે. બસ રેલી ચાલુ થઈ ગઈ છે અને લગભગ 200-300 બાઇકો ઓલરેડી રેલીમાં જોડાઈ ગઈ છે.
બધા જ રાજગોર જ્ઞાતિના તો ખરા પણ બીજી જ્ઞાતિના બધા લોકો બી સાથે આવી ગયા છે અને તમે આ વિશાળ રેલીને જોઈ રહ્યા છો. એનો એકમાત્ર ઉદ્દેશ ખાલી એક સંગઠન અને આપણી એક શક્તિનું છે અને સાથે સાથે લોકોને જાગૃતિ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજગોર મહાસભા આયોજિત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહના પ્રચાર અને પ્રસાર અર્થે આજ રોજ ભુજ તાલુકા રાજગોર યુવક મંડળ આયોજિત બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. પૂજ્ય રમેશભાઈ ઓઝા ભુજમાં પ્રથમ વખત આવી રહ્યા છે. ભાગવતજી નું આયોજન અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા થઈ રહ્યું છે. તારીખ 27/1/15 થી તારીખ 3/2/15 સુધીનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ કથા મંડપ લગભગ 1 લાખ ચોરસ ફૂટનું બાંધવામાં આવ્યું છે, જેની અંદર 20 થી 25,000 લોકો આરામથી બેસી શકશે. આજે 66માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. દરેક શાળાઓમાં પણ ધ્વજવંદન કરી 66માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. અંજાર તાલુકાના નાળાપા ગામની પ્રાથમિક શાળામાં ધ્વજવંદન સાથે સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરી એવો દિવસ છે જ્યારે દરેક ભારતીયના મનમાં દેશભક્તિની લહેર દોડી આવે છે. સાથે જ અનેક મહત્વની સ્મૃતિઓ જોડાયેલી છે. વર્ષ 1950ના આજના દિવસે ભારતનું બંધારણ લાગુ પાડવામાં આવ્યું હતું. આજનો દિવસ સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે મનાવવામાં આવે છે. અંજાર તાલુકાના નાળાપા ગામે પ્રાથમિક શાળાની સુવર્ણ જયંતિની ઉજવણી પણ આજે કરવામાં આવી હતી. સવારે ધ્વજવંદન કર્યા બાદ દેશભક્તિના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મારું નામ ગોકુલ કાનજી ડાંગર, નાળાપા સરપંચ. આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે આપણે ધ્વજવંદન ફરકાવ્યું અને આજે આપણે સ્કૂલની અંદર જે મારા લક્ષ્ય હતા અને એનો વિકાસ પણ થઈ રહ્યો છે, જે સાથે આ ગામના ઉદ્યોગ છે અને મારો એક લક્ષ્ય છે, હું મારી નાની ઉંમરે અહીંયા નાળાપાનું શાળાનું ભવ્ય વિકસાવવા માંગુ છું. આજે તમે જોવો જ છો કે આજે કેટલો બધો મેં કામ કર્યું છે અને હજી હું અહીંયા ઘણા બધા કામ કરવાનું છું, એવો મારો લક્ષ્ય છે. 26મી જાન્યુઆરીને અનુલક્ષીને તથા ભૂકંપ સમયે માર્યા ગયેલા સ્વજનોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ ઓફ ભુજ તરફથી કરાયું, જ્યારે કચ્છ નવપલ્લવ યુવક મંડળ માધાપર દ્વારા પણ બ્લડ કેમ્પ તથા બ્લડ ગ્રુપિંગ કેમ્પ અને રોગ નિદાન કેમ્પનું આયોજન પણ કરાયું. પ્રજાસત્તાક દિન એટલે આજે 26મી જાન્યુઆરીના દિવસે લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા સ્વજનોની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સંગીતાબેન કતીરા. આજે તમે બ્લડ ડોનેશન કર્યું, શું લાગણી થઈ? મને એમ બહુ આનંદ થાય. બધા પેશન્ટ લોકોને મળ્યા છે. બ્લડ ડોનેશન કરવું બહુ જરૂરી છે. બધા બહુ રોગી બહુ છે બધા. એમ આજે તમે કરવાનું જે 26 જાન્યુઆરી એટલે એ જ અમારા સ્વજન જ આમાં ગુજરી ગયા છે, એમની યાદમાં અમે અમારા છોકરાઓ પણ આપે છે. મારી બેબી છે ને ઉદયપુર ભણે છે, એ પણ બ્લડ ડોનેટ કરે 26 જાન્યુઆરીના. લાયન પ્રેસિડેન્ટ અભય શાહ. 26મી જાન્યુઆરીના જે 2001માં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે લાયન્સ ક્લબે વિચાર કર્યો કે એમની સ્મૃતિમાં બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરવાનું. કન્ટિન્યુઅસ આજે 14 વર્ષથી લાયન્સ ક્લબ ઓફ ભુજ સ્વજનોની સ્મૃતિમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. માધાપરમાં યુવાનોને સંગઠિત કરી અને સમાજ સેવા ક્ષેત્રે કામ કરતા હિતેશ ખંડોરની પ્રેરણાથી કચ્છ નવપલ્લવ યુવક મંડળ દ્વારા વિવિધ કેમ્પનું આયોજન કરાયું, જેમાં બ્લડ ગ્રુપિંગ કેમ્પ, ડોનેશન કેમ્પ તથા વિવિધ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત કચ્છ નવપલ્લવ યુવક મંડળ દ્વારા બ્લડ ગ્રુપિંગ કેમ્પ તેમજ બાળ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં આજથી કચ્છ નવપલ્લવ યુવક મંડળ દ્વારા સમગ્ર કચ્છમાં જે લોકોને લોહીની જરૂરત પડે ત્યારે 24 કલાક લોહી માટેની સેવા
રજીસ્ટ્રેશન કરી અને કોઈ પણ વ્યક્તિ અમારો સંપર્ક કરી અને ગમે ત્યારે લોહીની જરૂરિયાત હોય ઇમરજન્સીમાં ત્યારે મેળવી શકશે. અખિલ કચ્છ રાજકોર મહાસભા આયોજિત ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને તારીખ 27/1/2015 થી તારીખ 3/2/2015 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આવનારા ભાવિકો માટે પ્રસાદ વ્યવસ્થા અંગેનો જોઈએ ખાસ અહેવાલ. ભુજમાં ભાઈજીની કથા દરમિયાન 2 લાખ લોકો પ્રસાદનો લાભ લેશે તેવા અંદાજ સાથે 15x15 450 ગણા એટલે કે 1 લાખ ચોરસ ફૂટનો પ્રસાદ મંડળ બાંધવામાં આવ્યો છે, જેમાં 20,000 થી વધુ લોકો કથા મંડપમાં બેસી કથા સાંભળી શકશે. 40x50 ફૂટનો સ્ટેજ ઉભો કરાયો છે તથા 30 સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જે જુદી જુદી સંસ્થાઓને માંગણી મુજબ આપવામાં આવશે. તમે પોતે જોઈ રહ્યા છો કે લગભગ 1.5 લાખ જેવા લાડુ ઓલરેડી તૈયાર થઈ ગયા છે, જે આગળ પાછળ આપણે જરૂર પડે તો એક સ્ટોક આપણે બફર જેને સ્ટોક કહીએ છીએ, સ્ટોક આપણે રાખ્યો છે. આ મંડપ બી લગભગ પૂરો થઈ ગયું છે અને મેઇન તો સભા મંડપ જે છે આપણું એ બી તમે જોઈ રહ્યા છો કે લગભગ બધી તૈયારીઓ થઈ ગઈ છે અને આખરી જે ટચ કહીએ એ આખરી ઓપ આપણે આપી રહ્યા છીએ અને લગભગ આજે 4 વાગ્યા સુધી બધું જ પૂરું થઈ જશે. અને ભાઈશ્રીના જે અંગત છે આપણા ભાઈશંકરભાઈ એ બી આવી ગયા છે, એમને બી પૂરો સંતોષ છે અને તમે બી જોઈ રહ્યા છો કે તડામાર તૈયારીઓ ચાલુ છે. પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથા અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે આપ સૌ જાણો છો તેમ છેલ્લા 2 મહિનાથી ભુજમાં, કચ્છમાં અને રાજગોર સમાજમાં એક અનેરો ઉત્સાહ પ્રેરાય છે. હવે એમ કહી શકીએ કે માત્ર થોડોક સમય જ બાકી છે ત્યારે સંપૂર્ણપણે તૈયારીઓ થઈ ગઈ છે. આવતીકાલ માટેની સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પૂજ્ય ભાઈજી પણ આજે પધારવાના છે. માધાપરમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદના ઉપક્રમે વસંત પંચમીની ઉજવણી કરાઈ. મા સરસ્વતીની પૂજન વિધિ સંપન્ન થઈ. સમગ્ર પ્રસંગને નવલ કિશોરસિંહે વિગતો આપી. માધાપર ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે વસંત પંચમીના દિવસે જ્ઞાનદેવી સરસ્વતી માતાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પૂજા અર્ચનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. समग्र कार्यक्रमની व्यवस्था समाजना प्रमुख नवल किशोर सिंह संभाली હતી। आज बसंत पंचमी के दिन माँ सरस्वती की जन्मदिन है और माँ सरस्वती ही शिक्षा और ज्ञान की देवी है, ऐसा हमारे शास्त्रों में मानते हैं। इसलिए हम आज इनके जन्म उत्सव मना रहे हैं माँ सरस्वती के। इसे जो पूजा करने से ऐसा वेद पुराण की मान्यता है कि जो भी इसका पूजा करता है उसके ज्ञान की समृद्धि होती है। तो दर्शक मित्रों, आ हता અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો। નમસ્કાર।